પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાગાય, નમો વયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્યાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો મંત્રનો ભાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સર્વેષુ પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. અહંકારનો ત્યાગ કરનારને મૃત્યુ મારી નથી શકતું. સમયની ધારા એમના નામને ભૂસી નથી શકતી. સ્વે મહિમ્ની સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રતિષ્ઠિતસ્ય ઋષિઃ ન કિંચિદ દેવો યોનનેદિયઃ નાભ્યંતરમ ન બાહ્યમ ન સ્થૂલમ ન ચ સૂક્ષ્મમ. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં રહેતા ઋષિ માટે કાંઈ દૂર નથી કે નજીક નથી, કાંઈ બહાર નથી કે અંદર નથી, કાંઈ સ્થૂળ નથી કે સૂક્ષ્મ નથી. રામની અને રાવણની સેનાના આ મહાભયાનક ભીષણ યુદ્ધમાં બંને પક્ષમાં ઘણા સૈનિકો માર્યા ગયા. રાવણના ઘણા પુત્રો મૃત્યુ પામ્યા. કુંભકર્ણ અને ઇન્દ્રજીત પણ માર્યા ગયા. જૈન દર્શનની અપેક્ષાએ અમુક જગ્યાએ ઇન્દ્રજીત અને કુંભકર્ણને નાગપાશથી પીડિત કરીને બાંધી દીધા તેવો પણ ઉલ્લેખ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે. રાવણ ક્રોધ અને શોકથી આકુળ વ્યાકુળ થઈ પોતાના ભાઈ વિભીષણ પ્રત્યે દ્વેષથી ઈર્ષ્યાથી મારો ભાઈ જ મારો શત્રુ છે એટલે પ્રથમ તેનો વધ કરવો જોઈએ તેવું વિચારી ધર્ણેન્દ્ર દેવે રાવણને બક્ષેલી અમોઘ વિદ્યા નામની શક્તિને હાથમાં લીધી અને
એ શક્તિને રાવણે વિભીષણની ઉપર ફેંકી. ત્યારે રામે લક્ષ્મણને કીધું કે આ શક્તિથી જો વિભીષણનું મૃત્યુ થાય તો આપણે વિભીષણને આપેલું વચન મિથ્યા જાય. તેથી લક્ષ્મણ ઢાલ બનીને વિભીષણની આગળ ઊભો રહ્યો અને તેથી અમોઘ વિજયા નામની શક્તિ લક્ષ્મણની છાતી પર અથડાઈ અને લક્ષ્મણ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ તે સમયે સૈન્યમાં હાહાકાર મચી ગયો. રામને પણ અત્યંત ક્રોધ ચડી ગયો. તેઓ 55 રથમાં બેસીને મારવાની ઈચ્છાએ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં રાવણને રથ વગરનો કરી દીધો. એટલે રાવણ વેગથી બીજા રથ પર બેઠો. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે 5 વખત તેનો રથ ભાગી નાખીને રાવણને રથ વગરનો કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે આ રામ પોતાના બંધુ લક્ષ્મણના સ્નેહથી સ્વયં મરી જશે, તો મારે હમણાં વ્યર્થ શા માટે તેની સાથે યુદ્ધ કરવું? આવો વિચાર કરે છે અને સૂર્ય અસ્ત પામે છે તથા રાવણ પોતાની નગરી લંકામાં પાછો આવે છે. આ બાજુ લક્ષ્મણને મૂર્છિત જોઈને સુગ્રીવ વગેરે યોદ્ધાઓ ચંદન જળથી તેમને પાણી છાંટે છે, પરંતુ લક્ષ્મણ ભાનમાં આવતા નથી. તે સમયે વિભીષણ તેમને સૂચવે છે કે અમારા નગરમાં સુષેણ નામનો એક વૈદ્ય છે, તે એમને જાગૃત કરી શકશે. આ સાંભળી હનુમાનજી સુષેણના ભવન સહિત સુષેણ વૈદ્યને ત્યાં રાત્રિએ લઈ આવે છે. સુષેણ વૈદ્ય હનુમાનજીને કહે છે કે તમે પર્વત પરથી જડીબુટ્ટી લઈ આવો. અને હનુમાનજી રાત્રિના સમયે પવન વેગે જઈને આખો પર્વત જે જડીબુટ્ટીઓથી વિભૂષિત હતો તે આખો પર્વત જ ઉપાડીને લઈ આવે છે. સુષેણ વૈદ્ય તાત્કાલિક તે ઔષધિથી સારવાર કરે છે અને લક્ષ્મણ સૂર્યોદય થતાં જ ભાનમાં આવી જાય છે. અને આ સમાચાર રાવણ પાસે પહોંચે છે. બીજા દિવસે ફરીથી યુદ્ધ શરૂ થાય છે. આ યુદ્ધમાં હવે બંને પક્ષે અંતિમ ચરણમાં યુદ્ધ પહોંચી ગયું છે. તેથી બંને પક્ષે મોટી હાનિ થઈ રહી છે અને હવે લક્ષ્મણ જૈન દર્શન પ્રમાણે જે વાસુદેવ છે તે છેલ્લે રાવણ સાથે યુદ્ધમાં જોડાય છે. લક્ષ્મણ રાવણના બધા જ શસ્ત્રોને નિષ્ફળ બનાવી દે છે અને છેવટે રાવણ પોતે
છેલ્લા આયુધ રૂપે પોતાને પ્રાપ્ત થયેલ ચક્રનું સ્મરણ કરે છે અને ચક્ર પ્રગટ થતાં જ રોષથી રાતા નેત્ર કરીને તે ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને લક્ષ્મણ ઉપર છોડે છે. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગીરીના શિખર ઉપર સૂર્ય આવે તેમ લક્ષ્મણના જમણા હાથમાં આવીને સ્થિર થઈ જાય છે. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વગેરેના વિચારનો નિર્ણય પણ સત્ય થયો. રાવણને ખેદયુક્ત જોઈ વિભીષણે કહ્યું કે હે ભરાતા, જો જીવવાની ઈચ્છા હોય તો હજુ પણ સીતાને મૂકી દે. રાવણે કહ્યું ક્રોધથી, મારે તે ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિ માત્રથી આ ચક્રને પાડી દઈશ. આવા ગર્વયુક્ત વચનો બોલનાર રાવણની છાતીને લક્ષ્મણે તત્કાળ તે ચક્રથી કોળાના ફળની જેમ ફાડી નાખી. તે જ વખતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહોરે રાવણ મૃત્યુ પામ્યો. તે સમયે આકાશમાં જય જય શબ્દ કરતા દેવોએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, જેમાં મોટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદ વડે ભૂમિ અને અંતરિક્ષ પૂર્ણ થયેલું છે એવા કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. રામની સેનાનો વિજય અને રાવણની સેનાની હાર સિદ્ધ થઈ ગઈ. રામે વિભીષણને આપેલા વચન અનુસાર વિભીષણનો રામ રાજ્યાભિષેક કરી પોતે રાવણના પુષ્પક વિમાનમાં લઈને લક્ષ્મણ, સીતા, હનુમાનજી સહિત અયોધ્યાપુરીમાં પરત આવે છે. હવે પરત આવ્યા પછી ત્યારબાદ એક સમયે રાજા બન્યા પછી રામ શાસનમાં મગ્ન થઈ સુખપૂર્વે રાજ્ય કરે છે અને ત્યારે ભરત રામચંદ્રજીને કહે છે કે આટલા સમય મેં રાજ્યને મારી સમજણ પ્રમાણે ચલાવ્યું છે. હવે તમો આ રાજ્યને સંભાળો અને રાજા રામ પછી રાજ્યની ધુરા સંભાળે છે. અવલોકન કરે છે ત્યારે તેમણે જોયું કે બધા આળસુ થઈ ગયા હતા. ભરતે દયા કરીને પોતે બધાને આળસુ બનાવી દીધા હતા. ત્યારે રામે પરાણે કરીને ટેક્સ નાખીને હવે 14 વર્ષનો ટેક્સ બધાએ ચૂકવવો પડશે, એટલે બધા પાછા કામે લાગી ગયા અને બધાને પ્રવૃત્તિશીલ બનાવી દીધા. એમ કરીને રામે આદર્શ રાજ્યની સ્થાપના કરી. રાજ્યને પલ્લવિત કરવામાં લક્ષ્મણ અને હનુમાનની સહાય લીધી. ત્યારબાદ સીતા
સગર્ભા થાય છે, પરંતુ લોક સંજ્ઞા અને લોક વાત સાંભળીને રાજા રામ તેનો ત્યાગ કરે છે અને લક્ષ્મણને જણાવે છે કે ભાભીને જંગલમાં મૂકી આવો અને છેવટે જણાવજો કે રામે તમારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ આજ્ઞા થતાં માતા સ્વરૂપ સીતાદેવીને જંગલમાં લઈ જાય છે અને જણાવે છે કે ભાઈએ તમારો ત્યાગ કર્યો છે. ત્યાર પછી સીતા માતા એક ઋષિના આશ્રમમાં આશરો લે છે અને ત્યાં રામના 2 પુત્રોને જન્મ આપે છે, જેનું નામ લવ અને કુશ પાડવામાં આવેલ છે. ત્યાર પછી ઘણો સમય વીતી જાય છે અને રામ પોતે ઘણા બધા રાજાઓને પોતાને આશ્રય લક્ષ્મણના પ્રભાવથી કરે છે અને લક્ષ્મણ અર્ધચક્રી તરીકે સાબિત થાય છે, પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં લક્ષ્મણનો દેહ છૂટી જાય છે. ત્યાર પછી રામ પણ પોતાના ભાઈના વિરહમાં વૈરાગ્ય થતા ભૂષણ મુનિની પાસે દીક્ષા લઈ અને પોતે પણ સાધુ માર્ગમાં તપશ્ચર્યા કરીને કર્મો ખપાવીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. લક્ષ્મણનો જીવ તો નિયમથી જ વાસુદેવ અને પૃથ્વી વાસુદેવ મૃત્યુ પામ્યા પછી નરકમાં જાય છે તેમ નરક ગતિમાં ગયા અને રામ જે બલરામ ગણાય છે તે દીક્ષા લીધા પછી સાધનામાં સ્થિર થઈ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. અહીંયા વર્તમાન અવસર્પિણી કાળના 20મા મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયેલા 8મા વાસુદેવ લક્ષ્મણ, 8મા બલરામ રામ અને 8મા પ્રતિવાસુદેવ રાવણની સંક્ષિપ્ત જીવન ચરિત્રની વાર્તા પૂરી થાય છે. આમ છતાં પણ વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 9 પ્રતિવાસુદેવમાં સૌથી વધુ ખ્યાતિ પામેલા રાવણના જીવનની કેટલીક રહસ્યમય બાબતોને આપણે જાણીશું. તો કે ભાઈ રાવણ કેવો શાસ્ત્રવેતા હતો, કેવો શંકર ભગવાનનો ભક્ત હતો અને તેના જીવનમાં બનેલા કેટલા વિશિષ્ટ પ્રસંગો અને તેના રહસ્યોને જાણવાનો આપણે પ્રયાસ કરીશું.
એક નાનો પ્રસંગ છે કે રાવણની ભગવાન શંકર પ્રત્યે ભક્તિ કેવી અતૂટ હતી તેનું એક નાનું ઉદાહરણ આપણે સમજીશું. એકવાર રાવણ ભગવાન શંકરના લિંગની પૂજા કરી રહ્યો છે. તે સમયે ભગવાન શંકરના પત્ની પાર્વતી એક મૂક સંદેશો શિવજીને પહોંચાડે છે. શિવજી કહે છે, દેવી ક્ષમા કરો, હમણાં હું વાત કરી શકું એમ નથી, કારણ કે રાવણ પૂજા કરે છે. તો કે એવી તો શું ખાસિયત છે? તો કે ના, જો હું અહીંયા નથી તો એ રાવણને તત્કાળ ખબર પડી જાય, માટે જ્યાં સુધી એની પૂજા પૂરી ના થાય ત્યાં સુધી હું અહીંથી ખસી શકતો નથી. આવી રાવણની અનન્ય ભક્તિ, અનન્ય શ્રદ્ધા, અનન્ય આસ્થા, અનન્ય વિશ્વાસ અને અનન્ય ભરોસો ભગવાન શંકર પ્રત્યે હતો. આ રાવણના જીવનમાં બનેલી એક ઘટના, દેવાધિદેવ શંકર પોતે રાવણને એક કામ સોંપે છે કે હે વિદ્વાન બ્રાહ્મણ રાવણ, તમે સામવેદને સંગીતમાં તૈયાર કરી અને એક સુંદર રચના બનાવો અને દેવાધિદેવ શંકરની આજ્ઞા અનુસાર રાવણ પોતે આખા સામવેદને સંગીતમાં ઢાળે છે. રાવણના જીવનનો એક મહત્વનો ત્રીજો પ્રસંગ કે રાવણ પુષ્પક વિમાનમાં મંદોદરી સાથે અષ્ટાપદ પર્વત કે જ્યાંથી વૃષભદેવ પરમાત્મા નિર્વાણ પામીને મોક્ષે ગયા હતા તે પર્વત પર દર્શન કરવા ગયો છે. મંદોદરી ભગવાનની પ્રતિમા સમક્ષ નૃત્ય કરી રહી છે. રાવણ વીણા વગાડી રહ્યો છે અને અચાનક વીણાનો એક તાર તૂટે છે. ત્યારે રાવણ પોતાના મૃત્યુના ભયને પણ બાજુ પર મૂકીને પોતે વિદ્યાધર હોવાથી પોતાના શરીરની એક નસ ખેંચી કાઢીને તે તારની જગ્યાએ લગાડીને વીણા ચાલુ રાખે છે, કારણ કે તેને ભગવાનની ભક્તિમાં વધારે રુચિ હતી. પોતાના પ્રાણમાં નહીં, જેણે પોતાના પ્રાણની પરવા કરી નથી, પણ ભગવાનની ભક્તિમાં વિક્ષેપ મને ન ખપે એવો જેને નિશ્ચય છે, એવા રાવણે તે સમયે તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું હતું. આવા રાવણનો આ મહત્વનો પ્રસંગ, આજ રાવણનો એક મહત્વનો પ્રસંગ તેના મૃત્યુ સમયનો છે, જે અતિ ગર્ભિત અને રહસ્યમય છે. મૃત્યુ સમયે રાવણ સંસ્કૃતનો વિદ્વાન હોવાથી રામ સન્મુખ જોઈ કહે છે કે સાવધાન, હજુ મારા થોડા શ્વાસોશ્વાસ બાકી છે. તમે મારી હાજરીમાં લંકામાં પ્રવેશ કરી શકતા નથી, પરંતુ હે રામ, હું તમારી જ હાજરીમાં તમારા જ દેખતા દેવલોકમાં જઉં છું. તમે સામર્થ્ય હોય તો મને રોકી બતાવો. ત્યારે રામ સંસ્કૃતના આ શ્લોક સાંભળીને વિસ્મય સાથે તેના જ્ઞાનની મનોમન પ્રશંસા કરીને વાસુદેવ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, આ જ્ઞાની પુરુષ છે, તેની પાસેથી અંતિમ ઉપદેશ સાંભળી લે. ત્યારે લક્ષ્મણ રાવણ પાસે આવે છે, તેને વંદન કરીને કંઈક જણાવવા
વિનંતી કરે છે. રાવણ લક્ષ્મણને ઉપદેશ આપે છે કે હે લક્ષ્મણ, કદી પોતાના શત્રુને નાનો ન સમજવો. હું રાવણ રાક્ષસ તથા બ્રાહ્મણ બંને કુળનું ભેગું સંતાન છું. મેં રાક્ષસ કુળના હોવાથી તમને મનુષ્યોને નાના માન્યા અને તેથી મારી આ દશા થઈ છે. અને માટે હું તને કહું છું કે શત્રુને કદી નાનો ના સમજવો. બીજી મારી વાત ધ્યાન દઈને સાંભળ. કદી પણ જીવનમાં આળસ ના કરવી. મારે આળસમાં 4 કામ કરવાના રહી ગયા. તે 4 કામ હું તને જણાવું છું. તેમ કરીને રાવણ કહે છે કે આ સમુદ્ર ખારો પાણી ધરાવે છે. મારે સમુદ્રને મીઠો કરવાનો હતો. એ એક કામ હતું. બીજું કામ અગ્નિને ધુમાડા વગરનો બનાવવાનો હતો. ત્રીજું કામ પૃથ્વી ઉપરથી સ્વર્ગ સુધીની સીડી બનાવવાનું હતું. અને ચોથું કામ આ યમરાજના મંત્રી તરીકે જે ચિત્રગુપ્ત છે, જે પાપ પુણ્યનો હિસાબ રાખે છે, તેનો ચોપડો જ કાઢી નાખવાનો હતો. આવા 4 અસંભવ કાર્ય મારે આળસમાં કરવાના રહી ગયા. માટે જીવનમાં કદી પણ આળસ ના કરવી. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. હવે આપણે રાવણ વિશે ફરીથી વિચારીએ. આપણા મનમાં જે રાવણની છબી છે એને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને સમજવાની કોશિશ કરીએ કે અસલી રાવણ કોણ હતો. અહીંયા છે ને એક શબ્દ બહુ જ મહત્વનો છે, વિદ્યાધર. સ્ત્રોત એવું કહે છે કે રાવણ રાક્ષસ હતો જ નહીં, એ તો એક વિદ્યાધર હતો. હવે વિદ્યાધર એટલે શું? તો કે મહાન વૈજ્ઞાનિક. તમે વિચારો, ખાલી આ એક શબ્દ, રાક્ષસમાંથી સીધો મહાન વૈજ્ઞાનિક, આખી ઓળખ જ બદલાઈ જાય છે. આ પંક્તિ જુઓ. કેવો હતો રાવણ શાસ્ત્રવેત્તા, 9 ગ્રહો નિકટમાં રહેતા. આના પરથી જ એના જ્ઞાન અને શક્તિનો અંદાજો આવી જાય. સ્ત્રોત કહે છે કે એ એવો તો શાસ્ત્રોનો જાણકાર હતો કે 9 ગ્રહો એની મુઠ્ઠીમાં હતા, એના કંટ્રોલમાં હતા. હવે આ કોઈ સામાન્ય રાજાનું કામ નથી, બરાબર ને? આ તો કોઈ અસાધારણ વૈજ્ઞાનિક જ કરી શકે. ચાલો હવે આખી વાતના સૌથી મોટા અને કદાચ સૌથી આશ્ચર્યજનક ખુલાસા તરફ જઈએ. આ છે સીતાના જન્મની એ વાર્તા જે લગભગ કોઈ નથી જાણતું, અને રાવણ સાથે એમના સાચા સંબંધની વાત. હવે આ ઘટનાક્રમ થોડો જટિલ છે, પણ સમજવો બહુ જ જરૂરી છે. વાત એમ છે કે સ્ત્રોત મુજબ સીતાજી રાવણ અને મંદોદરીની પોતાની દીકરી હતા, પણ એમના જન્મ સાથે જ એક ભવિષ્યવાણી થઈ. પૂર્વભવના કોઈ વેરના કારણે એવું કહેવાયું કે આ દીકરી રાવણના આખા કુળનો નાશ કરશે. હવે પોતાની દીકરીને બચાવવા માટે મા મંદોદરીએ એક બહુ મોટું પગલું ભર્યું. એમણે બાળકીને એક પેટીમાં મૂકી દરિયામાં વહાવી દીધી. એ પેટી પછી એક ખેડૂતને મળી અને એણે એને ગુપ્ત રીતે દુનિયાથી છુપાવીને મોટી કરી, અને છેવટે રાજા જનકને મળી અને એમણે એને દત્તક લીધી, અને ત્યારે એ જાનકી તરીકે ઓળખાયા. અને આના પરથી જ પેલી વાત સ્પષ્ટ થાય છે જે આપણે સાંભળતા આવ્યા છીએ કે સીતા જમીનમાંથી પ્રગટ થયા. કેમ? કારણ કે એ પેલો ખેડૂત એમને ગામથી દૂર ખેતરની અંદર એક ભૂગર્ભ ઓરડામાં ઉછેરતો હતો, એટલે લોકોને એવું લાગ્યું કે એ ધરતીમાંથી મળ્યા છે. આ છે એની પાછળની સાચી વાર્તા સ્ત્રોત મુજબ. તો હવે આપણે વાર્તાના એ પડાવ પર પહોંચીએ છીએ જ્યાં બધું બદલાઈ જાય છે, સીતાનું અપહરણ. પણ અહીં પણ સ્ત્રોત એવું કહે છે
કે રાવણે જે કર્યું એની પાછળનો ઈરાદો આપણે જે માનીએ છીએ એનાથી બિલકુલ અલગ હતો. તો થયું એવું કે નારદ મુનિએ રાવણે સીતાજીના સૌંદર્ય વિશે કહીને ઉશ્કેર્યો અને રાવણે વાસનાથી નહીં પણ પોતાના અભિમાન ખાતર, પોતાના વટ ખાતર એમને લઈ આવવાનો નિર્ણય કર્યો. એને તો ખબર જ નહોતી કે એની પોતાની દીકરી છે. એ સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ આવ્યો. પણ અને આ વાત બહુ જ મહત્વની છે, સ્ત્રોત મુજબ એણે સીતાજીને ક્યારેય કોઈ તકલીફ ન આપી, પૂરા સન્માન સાથે એમને એક બગીચામાં રાખ્યા. અને અહીંયા વાર્તા એક એવો વળાંક લે છે જે બહુ જ કરુણ છે. જ્યારે રાવણની પત્ની મંદોદરી સીતાજીને મળવા જાય છે ત્યારે એમને જોઈને એક મા તરીકે એમને દૂધ છૂટવા લાગે છે. અને બસ એ જ ક્ષણે એ બધું સમજી જાય છે કે આ તો એ જ દીકરી છે જેને એમણે વર્ષો પહેલાં પેટીમાં વહાવી દીધી હતી. વિચારો એ ક્ષણ કેટલી દુઃખદ હશે. અને હવે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર એક એવી વાત છે જે રાવણ અને સીતાની જે છબી આપણા મનમાં છે એને એકદમ ઉલટાવી નાખશે. સ્ત્રોતનો દાવો એકદમ સ્પષ્ટ છે અને કદાચ વિવાદાસ્પદ પણ કે રાવણનું પૂતળું સળગાવવું ન જોઈએ. તો પછી શું? સ્ત્રોત કહે છે કે એની પૂજા થવી જોઈએ, પણ ભગવાન તરીકે નહીં. એક મહાન વિદ્યાધર, એક મહાન વૈજ્ઞાનિક તરીકે એનું સન્માન થવું જોઈએ, એના જ્ઞાન માટે, એની સિદ્ધિઓ માટે. અને હવે અંતિમ અને સૌથી મોટો ઘટસ્ફોટ. કર્મના સિદ્ધાંત પ્રમાણે ભવિષ્યમાં શું થવાનું છે ખબર છે? આ જ રાવણ આવતા ભવમાં તીર્થંકર બનશે, એટલે કે સર્વોચ્ચ જ્ઞાની જીવ. અને સીતાજી એ એમના મુખ્ય શિષ્ય, એમના ગણધર બનશે. જરા વિચારો, જેને આપણે વિલન માનતા હતા એ પરમ જ્ઞાની બનશે, અને જે પીડિતા હતી એ જેમની સૌથી મોટી અનુયાયી બનશે. નિયતિનો કેવો ખેલ છે! આ આખું વિશ્લેષણ આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જ્યારે વાર્તા કહેનાર બદલાય ત્યારે વાર્તા કેટલી બધી બદલાઈ જાય છે. ઇતિહાસ, સત્ય, દૃષ્ટિકોણ આ બધું જ કદાચ કહેનાર પર આધાર રાખે છે, ખરું ને? આ એક વિચારવા જેવી વાત છે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.